રામ રામ ડાયરા ને રામ રામ. તો આજે પાછું આપણું લુક બનાવવાનું મુહૂર્ત કીધો મુહૂર્ત અને ટાઈમ કીધો ટાઈમ મળી ગયો છે. આજ તમને છે ને જામનગરની એક મસ્ત જગ્યાએ લઈ જાય છે. તો કે જગ્યા જેસીઆર નથી જવાનું આપણે. જેસીઆર નથી ભાઈ. જેસીઆર તો કોમન થઈ ગયું બધા માટે. તો ક્યાં જાસી? આજે સરપ્રાઈઝ રાખી. સરપ્રાઈઝ છે એક મસ્ત આઇકોનિક જગ્યા છે અને સનસેટ જોવાનું છે આપણે એ જગ્યા. એટલે વેઇટ કરે છે સનસેટ થાય પછી જગ્યા તમને કે આપણો ભાઈ આવે છે એનો વેઇટ કરીએ છીએ. એ આવે પછી નીકળીએ ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. જેસીઆર અંદર જવાનો એટલો ટાઈમ નથી આપણી પાસે. જો આ અહીંયા રેલગાડી છે. નાનકડા છોકરાઓની રેલગાડીમાં કે મારે જ આવું છે બોલ. હા આમ હોય કઈ હે જવા જેવું છે. ઈચ્છા તો થોડી મારી છે. એવું છે. હાલો તો આપણે જઈએ. તમે જોઈ શકો છો આપણે હજી જેસીઆર થી નીકળ્યા જ હતા તો અહીંયા કંઈકનું ટ્રાફિક બાઈ પાસે નડી ગયું યાર. તો આપણે નીકળી ગયા છીએ સરપ્રાઈઝના લોકેશન ઉપર જવા માટે. ત્યાં જઈને તમને બતાવું. આપણે પહોંચ્યા ઠેબાથી હજી થોડુંક દૂર છે. અહીંયા મંદિર મારા ખ્યાલથી રામદેવપીર નું હોઈ શકે. તમે કોમેન્ટ કરજો આ મંદિર ઠેબા પાટીએ છે કેનું છે. આ ટાકા વાળો યાર અડધી કલાક થી છે ને રસ લીએ છે. નથી સાઈડ દેતો નથી દેવા દેતો. આનું કરવાનું શું થાય છે? એલા ગાડી એકલતા આવડે છે? सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. 108 આવે એમ્બ્યુલન્સ. ભગવાન કરે જી આમાં હોય ઈ બચી જાય અને આમાં કોઈને જવાનો મોકો ના મળે ભાઈ. હાલો આ વળી કઈક નવું ગામ આવ્યું. આ તો ઘરનું ગામ જાણીતું છે ભાઈ. આપડા બનેવી સાહેબ નું ગામ છે વિજરખી. બરાબર ને જેપી? હા આજ તમારા સરપ્રાઈઝ લોકેશન છે. હજી તમને થોડોક ટાઈમ છે તો તમે ગોતી શકતા હો તો ગોતી લો કઈ લોકેશન છે. બાકી તમને આગળ દેખાડવાનું દીક તમને. અહીંયા તો ઘરની વિજરખી વટી એટલે ભાઈ મોટી મોટી ભયાનક એને બોલાયું આવે એવું. હા નજારો એમાં મસ્ત છે. તમે વિજરખી આવો પછી આ ગોલાઈમાં ગાડી ધીમે ચલાવવી. બહુ ભયાનક ગોલાયું આવે તમે જોવું છો. મમરા ભરાઈ જાય ભાઈ આમાં વધારે કઈ ન થાય. સરપ્રાઈઝ એવું છે કે જામનગર નું મિની ગોવા છે. જામનગર નું મિની ગોવા જેવી લોકેશન. બતાવીએ હાલો. 5 મિનિટનો વેઇટ આપણે ગોવા પહોંચી. ઓકે ચાલો ગાઈઝ આપણે આપણા લોકેશને આવી ગયા છીએ. જેપી ભાઈ
તો જે તમારું આપણું સરપ્રાઈઝ લોકેશન હતું એ છે આ સનડાઉનર કેફે. સનડાઉનર કેફે. મેં તમને કીધું હતું ને, હજી તમને હું લોકેશન બતાવું છું. માઇન્ડ બ્લોઈંગ લોકેશન છે. મેં તમને રસ્તામાં કીધું ને કે મિની ગોવા જ છે. આખી અંદરની મોજ, સનસેટનો વ્યૂ, અને એમાંય કપલ માટે બેસ્ટ વ્યૂ જગ્યા છે. અમે તો આવજે, અમારે ભલે કપલ સાથે નથી. એન્ટર થઈ ગયા હજી ને પૂરો જો ધીરે ધીરે લોકેશન ગોતે છે. બીચ ટાઈપ મસ્ત લોકેશન છે. ભેગી અહીંયા ખેતી પણ ચાલુ છે. શું કે ભરું, કેવું લાગ્યું લોકેશન તને? બહુ મસ્ત લોકેશન છે ભાઈ. એમ ને? કોણ મળે એમ? કેફેમાં ગળદી નથી. ના, મસ્ત ગીત વાગે છે. તમે જોઈ શકો છો જેપી ભાઈ. એ યાર બેડી આ ભાઈ. તો ગાઈસ આ આપણું સરપ્રાઈઝ હતું, તમે જોઈ શકો છો. જેપી ભાઈ તો આપણા થમ્સઅપ પીવામાં બિઝી છે. હું તમને લોકેશન બતાવું. આ કેફે છે પૂરું. વીકેન્ડ્સમાં અહીંયા છે ને ભાઈ બહુ મજા આવે. હું તો અહીંયા આવતો હોઉં છું ઘણી વાર, પણ સાંજના ટાઈમે છે ને આવવાની મજા અલગ છે. જેપી ભાઈ, મને કાંઈ યાદ આવી ગયું. શું યાદ આવ્યું? રવિયાની વાત યાદ આવી. સોંગ બહુ મસ્ત વાગે. સિરિયસલી કઈ વાંધો નહીં. જો આ તો આપણું લોકેશન બરોબર. મારી બેક સાઈડ જે તમે જોવો છો, આ લોકેશન છે વિજરગીની બાજુમાં, જામનગરમાં. અને એન્ટ્રન્સમાં મેં તમને નામ કીધું સનડાઉનર કેફે. મસ્ત નામ છે, મસ્ત જગ્યા છે. અને જામનગરના ઘણા લોકોને આ પ્લેસની, આ કેફેની ખબર નથી. તો બને એટલું આ પ્લેસનું તમે વિઝિટ કરો. અને અહીંયા છે ને એક અલગ જ એનર્જી છે આ પ્લેસમાં. તો આવો, થોડીક મોજ કરો તમે પણ. અને હું તમને કહું, અહીંયા સ્પેશિયલ તો ના કહી શકીએ, પણ કપલ માટે છે ને બહુ મસ્ત લોકેશન છે. હવે અમે તો કપલ સાથે નથી આવ્યા, હું ને મારો ભાઈ આવ્યા જી. અને અમે બે જ તમને દેખાવું ભાઈ. આમાં અહીંયા આવીને મને એમ થયું, મારા વોલપેપરમાં મારો ને મારા ફ્યુચરનો છે ફોટો. ઓકે, એની યાદ આવી ગઈ યાર અત્યારે. અરે મારી રે. હાલ તો હું ઘરે જાઉં છું. હા વાંધો નહીં, તું ઘરે જા. मैं चला जाऊंगा. हाँ हाँ जा मैं सचमुच चला जाऊंगा. चल 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 चल. હા, પેમેન્ટ કરી દીધું છે, એ હું દઈ દઈશ. જો ના દીધા હોય તો તમે જઈ શકો છો. જેપીભાઈ થોડાક ઉદાસ થઈ ગયા હશે અત્યારે. મેં થોડીક એને દુઃખથી રગ પર હાથ મૂકી દીધો છે. આ છે ઉપરનો બેઠે કર્યા. ત્યાં બી બહુ મસ્ત સોંગ ચાલે છે, મસ્ત વ્યૂ છે. આ ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો. અને આ બાજુ છે નાનું એવું મિની ગાર્ડન. ફૂલની વાડી બી છે, તમને બતાવું ફૂલની વાડી. આ છે બાજુની ફૂલની વાડી. ને આ છે એનો એન્ટ્રન્સ.
તો ચાલો ગાઈસ હવે આપણે અહીંથી નીકળીએ, ટાઈમ થઈ ગયો છે. કેમ કે જો આપણે હજી અહીંયા બેઠા રહેશી ને તો પછી મૂકવાનું મન નથી થતું અને ટાઢાઈ વધતી જાય, ઠંડી લાગે છે. તો જપીભાઈ હવે જઈએ ને આપણે. જો એક વાત તમને કહું આપણી ઓડિયન્સને, આપણું ચેનલ છે ને એ આવી નવી નવી વસ્તુઓને એક્સપ્લોર કરવા માટે બેસ્ટ છે. એટલે એવું નથી કે ગમે એવો વિડીયો આવશે, વધારે પડતો તો આવા જ વિડીયો આવશે કે જે જગ્યા તમને જોવાની મજા આવે, નવી એક્સપ્લોર કરશું જગ્યા આપણે, અને બધા માટે સરપ્રાઈઝ રહે બધી વસ્તુ, પહેલેથી એક કાંઈ પણ અરેન્જ કરેલું નહીં હોય. તો ચાલો હવે આપણે નીકળીએ. હજી વિજરખી ડેમે પણ બ્રેક લાગશે, ત્યાં પર ફોટા ક્લિક કરવા છે, એનું પણ તમને બતાવીએ. ઓકે ચાલો ગાઈસ, તો હવે આપણે નીકળી જઈ. ઘરે તો નથી જવું, હજી ઘરે જવાની વાર છે. ગાડી થઈ ગઈ છે આપણી રેડી, નીકળીએ. અને આ જોઈ લેજો એકવાર લોકેશન, સનડાઉનર કેફે. અચૂક મુલાકાત લેજો તમે અહીંની, બહુ સરસ જગ્યા છે. તમને છે ને વિજરખી ડેમનો થોડોક, ડેમ નહીં, ડેમનો પાછળનો ભાગનો થોડોક બાજુમાંથી વ્યૂ બતાવું. આ રસ્તો મળી ગયો, આપણે જાતા આવી બાજુમાં. તો ગાઈસ હવે આપણે થોડાક ડેમની અંદર આવી ગયા છીએ. અહીંયા મસ્ત લોકેશન દેખાતું હતું, બધા ફોટા ક્લિક કરતા હતા. તો જેપીભાઈ કહે કે આપણે કે અહીંયા જવું છે, એ કે રસ્તાની ખબર નહોતી. જે કેફેમાં બેઠા હતા ને, હા. એ કેફે એરિયો જો સામે આવી રહ્યો, તમે જોઈ શકો. આપણે જે વ્યૂ જોતા હતા ને, એ કેફે હતું. એ કેફેમાંથી આ વ્યૂ બહુ સરસ દેખાય છે. એટલે આ રસ્તો દેખાણો તો મેં કીધું તમને થોડુંક બાજુમાંથી બતાવી દઈ. પાણીનો બહુ મસ્ત વ્યૂ છે. જો કે ચોમાસામાં તો બધું ડૂબી જતું હોય છે નહીં? ના ભાઈ, ચોમાસામાં બધું ડૂબી જાય. ચોમાસામાં મારા ખ્યાલથી કેફે પણ ડૂબી જતું હશે. કેફેમાં પાણી તો આવી જ જાય છે 100%, કેમ કે આ ડેમ જ છે ને ડેમ બહુ મોટો છે ભાઈ. આ મને એક વસ્તુ ફૂલની વાડી બહુ ગમી, મસ્ત ફૂલ છે. ફૂલની વાડી ભાઈ જેપીભાઈ ને ગમી ગઈ છે, એટલે એ વાડી હવે ખરીદવી છે તમારે? ના ભાઈ, फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा. હજુ યાર તો વાત કરીએ આપણે, અહીંયા ઓળખાણ નીકળશે. ના ના, ફૂલની વાડી ગમી, બીજું કાંઈ. ફૂલની વાડી જ ગમી, ફૂલવાડી નથી ગમી કોઈ. મને ભાઈ લોકેશન બહુ મસ્ત ગમ્યું. આપણા રિવ્યુ છે 10 આઉટ ઓફ 10. ખતરનાક લોકેશન છે. તમે તમારો રિવ્યુ દેજો. સનડાઉનર કેફે કેવું છે કેવું નહીં આપજો બધાય. આપણે અહીંયાનો બીજો વિડીયો લઈ આવશું. આની ગોલાયું મને છે ને ભાઈ આકાલમાં બહુ મજા આવે. એ થાય જોયું જાય. જવાનું જ છે ભાઈ. એકથી જવાનું જ છે. જો અહીંયા જ જવું છે, જો અહીંયા જ જો છે ને આને કહેવાય જો નસીબ. કેમ લોકેશન ગાયબ ના દેખાઈ ગયું છે ને. આ આપણા નસીબ છે ભાઈ, એને ખબર છે કે આ વહેલા આવશે. મારું તો હાલો હવે આપણે ઘરે જવા માટે નીકળ્યા છીએ. હવે ઘરે જાય. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. એનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. હવે કમેન્ટ કરીને તમે કહેજો કે આના પછીનો બ્લોગ તમારે કઈ વસ્તુનો કે કઈ જગ્યાનો જોઈ છે, તો આપણે એ જગ્યાની વિઝિટ કરશું અને એ જગ્યાનો રિવ્યૂ આપણે બનાવશું. ત્યાં સુધી તો રામ રામ. રામ રામ. નવો